સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ધાંધર નજીકથી મળેલી આડેદની લાશ મામલે પોલીસને મોટી સફળતા મળી છે। 55 વર્ષીય વ્યક્તિની હત્યા તેના જ પુત્ર અને ભત્રીજાએ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો। 4 દિવસ અગાઉ ધાંધર વિસ્તાર નજીકથી એક અધેડની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। લાશ પર ઈજાના નિશાન નજરે પડતા પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ હત્યાની આશંકા વ્યક્ત કરી તપાસ શરૂ કરી હતી। એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। જો કે જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે સ્થળ પર તપાસ કરી હતી। ત્યારબાદ અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન બહાર આવ્યું કે ધરકંકાસને કારણે પિતા પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન વિસ્તારમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે, જેની હકીકત એ પ્રમાણેની છે કે ગોપાલભાઈ શંકરભાઈ ઓડ, જે ઉંમર વર્ષ 55ના છે, એકતાનગર રેસિડેન્સીમાં ભાડેથી રહેતા હતા। તે 18 તારીખે સવારે 8 વાગે ઘરેથી નીકળે છે પોતાના રૂટીન કામ ઉપર જવા માટે અને રાત્રિના પરત આવતા નથી। એટલે ઘરવાળા રાતનો સમય થયો હોય છે તો શોધખોળ નહીં કરતા, પણ પોલીસને જાણવા મળે છે કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે। એટલે પોલીસ સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈને કાયદાકીય કાર્યવાહી કરે છે। આ દરમિયાન એમનું પોસ્ટમોર્ટમ કરાવતા અને જોતા એમને બોથડ પદાર્થથી ને ગળદાપાટુનો માર મર્યો હોય એવું જણાઈ આવેલું, જે આધારે પોલીસ અધિક્ષક શ્રી તરફથી જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી, જેમાં એસઓજી, એલસીબી, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમો કાર્યરત થયેલી અને ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સથી તપાસ કરેલી, જેમાં કોણ કોણ આ વ્યક્તિના મિત્રો, સંબંધી, કોની સાથે આની મુલાકાત થતી હતી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી અને તપાસના અંતે ખબર પડેલી કે જે મરણ જનાર છે એમનો દીકરો તથા અન્ય એક વ્યક્તિ કે જે એના કુટુંબી, સગા અને મિત્ર જે રૂટીન રોજે એ મળતા હોય છે, એમણે જ આ મરનારને મારી નાખેલા। પાવડાનું હાથું હતું, એનાથી માથા ઉપર તથા શરીરના બીજા ભાગ ઉપર ઈજા કરેલી અને આરોપીઓને પોલીસે પકડી લીધેલા છે। આગળની કાર્યવાહી ચાલુ છે। બનાવનો જે સ્થળ છે આદર્શ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે ધાણધા પાસે, એની બાજુમાં ખુલ્લી જગ્યા છે, ત્યાં આગળ આ બનાવ મારવાનું કારણ એવું છે કે હાલની તપાસના અંતે એવું જાણવા મળ્યું છે કે ગૃહ કંકાસ હતું અને જે દીકરો છે એના ભણતરમાં એના પિતાએ જરૂરી મદદ નહીં કરેલી એ કારણ છે। અત્યારે મારનાર આરોપી કોણ છે? મારનાર આરોપીમાં એક છે જે મરણ જનાર છે એમનો દીકરો છે અને બીજો જે ઈશ્વરભાઈ કરીને છે એ એમના કુટુંબી, સગા અને મિત્ર બંને થાય છે એ છે। કેવી રીતે સમગ્ર ઘટના પ્રકાશમાં